આપણે વાત કરીએ વિભાગ ડી દાખલા નંબર 4 પ્રકરણ 1 નીચેની માહિતી પરથી પહેલો પ્રશ્ન છે વર્ષ 2008 ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે સૂચકાંક શોધો અને બીજું વર્ષ 2008 અને 9 ના સરેરાશ ભાવને આધાર વર્ષના ભાવ તરીકે લઈ અને સૂચકાંક શોધો। તો બે રીતે આ દાખલો ગણવાનો છે। એમાં પહેલી રીત કીધું છે 2008 ને આધાર વર્ષ તરીકે લઈને, ત્યારે પહેલું ખાનું વર્ષનું બનશે, બીજું ખાનું ભાવ રૂપિયામાં, ત્રીજું 2008 ને આધારે 2008 ને આધાર વર્ષનો ભાવ લઈ અચલ આધાર સૂચકાંક। ચલો પહેલા તો વર્ષ અને આ બંને કોલમ બનાવી લઉં। વર્ષના ખાનામાં 2008 2009 2010 11 12 13 અને 14, જ્યારે ભાવના ખાનામાં 32 38 40 પછી 42 45 60 અને 65। હવે જો આગળ વાત કરવી હોય, આપણે એમ કીધું છે કે બંને રીતે આ દાખલો ગણવાનો છે, ત્યારે તો પહેલા તો 2008 ને આધાર વર્ષનો ભાવ લાવો તો 2008 નો ભાવ 32, તો બધાયના છેદમાં 32, 32 ના છેદમાં 32 ગુણ્યા 100, 38 ના છેદમાં 32 ગુણ્યા 100, 40 ના છેદમાં 32 ગુણ્યા 100, 42 ના છેદમાં 32 ગુણ્યા 100, 45 ના છેદમાં 32 ગુણ્યા 100, 60 ના છેદમાં 32 ગુણ્યા 100, 65 ના છેદમાં 32 એને ગુણ્યા 100। તો આનું જે સાદું રૂપ આવે એ થશે તમારો 2008 ને આધાર વર્ષનો ભાવ લઈ અચલ આધારનો સૂચકાંક। હવે બીજું કીધું છે 2008 અને 2009 ના ભાવની સરેરાશ ને અચલ ને આધાર વર્ષનો ભાવ લઈ અચલ આધાર સૂચકાંક। તો ભાઈ એની સરેરાશ લો, 8 અને 9 ની સરેરાશ કેટલી થાય? 8 નો ભાવ 32, 9 નો ભાવ 38 છેદમાં 2 એટલે 70 ભાગ્યા 2 એટલે 35। 2008 અને 2009 ના ભાવની સરેરાશ, તો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીએ એટલે 32 35 આવ્યા, તો બધાના છેદમાં 35, 32 ના છેદમાં 35 ગુણ્યા 100, 38 ના છેદમાં 35 ગુણ્યા 100, 40 ના છેદમાં 35 ગુણ્યા 100, 42 ના છેદમાં 35 ગુણ્યા 100, 45 ના છેદમાં 35, 60 ના છેદમાં 35 અને 65 ના છેદમાં 35 ગુણ્યા 100। ઓકે, ચાલો તો આનું જે મૂલ્ય આવે એ મૂલ્ય તમારે રજૂ કરવાનું છે। ચાલો તો ધાર્મિક ભાઈ આનું સાદું રૂપ આપતા જાઓ। 32 ગુણ્યા 100 એટલે 3200 ભાગ્યા 32 એટલે 100, 3800 ભાગ્યા 32 બોલતો જા ધાર્મિક। હા સર, 1 મિનિટ। હાલો બીજા વિદ્યાર્થી કોઈને તૈયાર થઈ જાય તો હાથ ઊંચો કરજો। આ છેલ્લી કોલમ તૈયાર કરી રાખો।
ધાર્મિક તારે આ કોલમ તારે કહેવાની છે, છેલ્લી કોલમ પેલા લઈ લઉં. ચાલો વિશ્વા. સર 118.75. ક્યાં 38 ભાગ્યા 32 ને? હા, ગુણ્યા 100. ઓકે ચાલો અહીંયા 4000 ભાગ્યા 32. 3.125. એ મારા હા, દીકરા એમાં. સાંભળ પેલા ધાર્મિક 40 ગુણ્યા 100 એટલે 4000 ભાગ્યા 32 કરવાના. સર 125. 125. હા, પછી 4200 ભાગ્યા 32. 4200 ભાગ્યા 32. 131.25. હાલો પછીનું બોલો. 140.625. ઓકે પછી 187.5. ઓકે પછી 203.125. ઓકે વેરી ગુડ. હવે 2008 અને 2009 ના ભાવની સરેરાશને આધાર વર્ષનો ભાવ લઈ. ચાલો તો એનો જવાબ આપશે મને આનંદીબેન. 91.43. 108.57. 114.29. 120. 128.57. 171.43. 71.43. ફરીથી બેટા 71.73. 171.73. હા. 185.71. ઓકે તો આવી રીતે તમે સર. શોધો દાખલો. સર સર, 171.43 આવે. હા, એમાં? 171.43. અહીંયા બીજું છેલ્લેથી બીજું છે ને એમાં. અહીંયા 43 આવે. હા, અને પહેલેથી બીજું છે ને એમાં 57 આવે, 67 નો આવે. ચેક કરજો હેલ્પુ. બાધી પડશો પાછા. સર હું એમ જ બોલી હતી, તમે એમ લખ્યું. છે હાલો હાલો મારી ભૂલ બસ. કારણ કે આમાં શું છે સ્પીકરમાં હેલ્પુ સંભળાણું ન હોય, તમે સાચા છો. ચાલો તો આવી રીતે તમે અચલ આધારની રીતે સૂચકાંકની ગણતરી કરી શકો છો. ચાલો સ્ક્રીનશોટ પાડી લો, પછી નેક્સ્ટ ટર્મ તરફ જઈએ. અહીંયા હજી એક સૂત્ર લખવાનું બાકી છે. તમારે અચલ આધારની રીતનું સૂત્ર લખવું જોઈએ. ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત ગુણ્યા 100 એવું અહીંયા અચલ આધારનો સૂચકાંક એમ કરી અને એનું સૂત્ર લખી નાખવું જોઈએ. સ્ક્રીનશોટ પાડી લો. ઓકે ચાલો ત્યાર પછીના દાખલા તરફ જઈએ. એટલે કે દાખલા નંબર 5. તમે સ્ક્રીન ઉપરથી દાખલાની રકમને જરા વિચાર કરો શું કરવાનું છે. બરાબર. એમ આપ્યું છે એક શહેરના ઔદ્યોગિક પેદાશના જુદા જુદા સમૂહના સૂચકાંકો અને ભાર અંગેની માહિતી આપેલી છે અને તે પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક શોધવાનો છે. ચલો રેઝ યોર હેન્ડ. આ પાંચમા દાખલા માટે શું કરી શકાય? ઓકે ઘણા બધા વિદ્યાર્થીઓનો હાથ ઊંચો છે, જોઈએ.
હસ્તીબેન આમાં IW શોધવાનું. ખૂબ સરસ. અને ક્યુ સૂત્ર લાગશે? I બરાબર સિગ્મા IW upon સિગ્મા W. ખૂબ ખૂબ અભિનંદન. તો વસ્તુ તરીકે આપણે સમૂહમાં પહેલું ખાનું સમૂહનું, જેમાં આપણે લોખંડ, ટેક્સટાઇલ, મને ટેક્સટાઇલ એટલે શું કે જો ટેક્સટાઇલ ઉદ્યોગ એટલે શું? કેમિકલ ઉદ્યોગ, ઇજનેરી માલ સામાન, ત્યાર પછી સિમેન્ટ ઉદ્યોગ. પછી સૂચકાંક એટલે I 390.2, 247.6, 510.2, 403.3 અને 624.4. પછી 30, 31, 18, 17 અને 4. ચાલો, આ ટેક્સટાઇલ્સ એટલે શું? ટેક્સટાઇલ ઉદ્યોગ એટલે કયો ઉદ્યોગ કૃષ્ણા? કપાસનો ઉદ્યોગ. હે? કપાસનો ઉદ્યોગ. ઓકે. ટેક્સટાઇલ એટલે કાપડ ઉદ્યોગ. જનરલ ઘણા લોકો ટાઇલ્સ ઉદ્યોગ સમજે છે, એ સિરામિક ટાઇલ્સ ઉદ્યોગ કહેવાય. અહીંયા ટેક્સટાઇલ્સ નો મતલબ થાય, ટેક્સટાઇલ નો મતલબ થાય કાપડ ઉદ્યોગ. ઓકે, ચાલો હવે જોઈએ. I અને W ની કોલમ બનાવો. IW અને સૂચકાંકનું સૂત્ર I બરાબર સિગ્મા IW upon સિગ્મા W. આ સૂત્રના ઉપયોગથી ગણતરી થશે. ચાલો, આ IW નું ખાનું ધ્રુવભાઈ બનાવે. ગોહેલ ધ્રુવ. $11,706. ઓકે. 76,756. 76. હા, 76,756. ઓકે. 9,183.6. હેલો, આને 76,756 એમ બોલાય. ઓકે સર. 9,183.6. 9,183.6. 68,56.1. 24,97.6. 97.6. આ રકમ જોઈ લેજે બધી. અહીંયા આ જોજી 76,75.6. યસ સર. આ બધી રકમ જોઈ લે. પહેલામાં તો બરાબર છે ને 11,000. યસ સર. ઓકે, જીટી કેટલો થાય? હાલો, બીજા બોલી જાઓ જેને તૈયાર હોય. 37,918.9. 37,915.9. 18. 37,918. 0.9. ઓકે, તો 37,918.9 છેદમાં 100 એટલે 379.189. તો એપ્રોક્સિમેટલી થશે 379.19. તો આ સૂચકાંક તમને પ્રાપ્ત થાય. ચાલો, આ દાખલામાં કોઈને કંઈ પૂછવાનું હોય તો પૂછી લો. આ ત્રણ કોલમ તો આપી દીધી, તમે એક જ કોલમ વધારાની બનાવી. EIW I અને W નો ગુણાકાર કરી અહીંયા લખતા ગયા, એનો સરવાળો. સૂત્ર છે સિગ્મા IW upon સિગ્મા W. એ સૂત્રમાં તમે કિંમત મૂકી અને પરિણામ પ્રાપ્ત કર્યું.
ચાલો ત્યાર પછી દાખલા નંબર 6 તરફ જઈએ, જે આપની સ્ક્રીન પર આવી રહ્યો છે. જરા વિચાર કરો દાખલાની અંદર. જેને સમજાઈ જાય પોતાનો હાથ ઊંચો કરી શકે. Raise your hand. ફેનિશભાઈ જવાબ આપો, આ દાખલામાં શું કરવાનું? ફેનિશ સર નથી આવડતો. નથી આવડતો તો રકમ વાત ઝડપથી યાદ દેવા. સૂચકાંક શોધવા. એને રકમ નો વાંચી કહેવાય. એલા પાંચેય વસ્તુના સમૂહના ભાવનો સૂચકાંક શોધો. તો ભાવના સૂચકાંકનું સૂત્ર બોલો હાલો. બકરાણિયા જરા કઈ ધ્યાન આપીએ ને એક વસ્તુ યાદ રાખજો. જરા કઈ ધ્યાન આપ્યું હોય, કોન્સન્ટ્રેશન, તો મારી ગેરંટી છે, ગેરંટીની 1000% ગેરંટી કે કોઈ દી ભૂલ ન થાય. નો યાદ આવે એવું બને જ નહીં, કારણ કે આ પ્રકારના 3 થી 4 દાખલા ગણ્યા. હવે ઠીક છે ભાઈ, આપણે નો યાદ રાખવું હોય તો મારી મજબૂરી છે. યુ હેવ ટુ ટ્રાય. વિચાર કરો મિત્રો, અગાઉ એવો દાખલો ગણી લીધો છે. ચાલ ફેનિશ, પ્રયત્ન કર. જો શું હોય તો ઘઉંના ભાવમાં 70% વધારો થાય. વધારો તો પ્લસ. પછી ચોખાના ભાવમાં 40% વધે. બાજરી 25% ઘટે. તેલ 40% વધે અને ઘી 5% ઘટે. સર વધારો ઘટાડો, વધે તો પ્લસ, ઘટે તો માઇનસ. આ 100 માં ઉમેરવા તો 170, 140, 75, 140 અને 95. બરાબર. પછી જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું છે, એટલે કે ભાગ ઘી કરતા તેલ 3 ગણું. ઘીને 1 ધારું તો તેલ એના કરતા 3 ગણા, એટલે ડ 3. ચોખાનું બમણું હોય, ચોખા બમણા એટલે 2. ઘઉં તથા બાજરીનું મહત્વ ચોખા કરતા બમણું. ચોખા કરતા બમણું, ઘઉં ને બાજરી. ચોખા કેટલા છે? 2, એનાથી બમણા 4. તો ખોરાકી આ 5 ચીજ વસ્તુઓનો સૂચકાંક શોધવાનો છે. જો મહત્વ સર હા, આ ઘઉંમાં +70 નો આવે, ઘઉંમાં +70 તો કર્યા, માઇનસ કર્યા. અરે બેટા આછો લીટો છે, દેખાડો નથી, એટલે તો અહીંયા 170 કર્યા. ઓકે. હવે પછીની કોલમ એક જ બનશે અને એ છે IW. 680, 280, 300, 420 અને 95 કરો ટોટલ. 1775.
તો સૂચકાંક ગોતવાનું કીધું તો ખોરાકની વસ્તુનો સૂચકાંક સિગ્મા IW ના છેદમાં સિગ્મા W 1775 ના છેદમાં 14. ચાલો મિત્રો કેટલા થાય ફેનિશ ગણતરી કર બેટા આ તો આવડશે ને. એકસો 126.79. વેરી નાઇસ. તો હવે અર્થઘટન કરવાનું કીધું છે, સાથે સાથે અર્થઘટન પણ કરવાનું આપણને કીધું હતું કે ભાઈ આ ગણતરી કરો અને સાથે એનું અર્થઘટન પણ કરો. જો સૂચકાંક ભાવનું સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો તો આપણે કહી શકીએ કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં વધારો થયો કે ઘટાડો? વધારો કેટલો વધારો થયો કહેવાય? 26.79%. આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 26.79% નો વધારો થયો છે. બરાબર? તો આવી રીતે આપણે એની ગણતરી કરી શકીએ. ફરીથી મિત્રો યાદ રાખો, જ્યારે 5 વસ્તુઓ આપી છે એના નામ લખી દેખા. વધારો અને ઘટાડો હતા તો અહીં લખ્યું વધારો ઘટાડો, પણ શેમાં? 100 માં વધારો આવે ત્યાં પ્લસ, ઘટાડો આવે ત્યાં માઈનસ. એના ઉપરથી આઈ મેળવા મહત્વને મેં એક વસ્તુ ધારી લીધી હતી, એના ઉપરથી એટલા ગણા એનાથી આ 3 ગણા, આ 2 ગણા ને એક આ 2 ગણા, એટલે એના ઉપરથી એના W મળી જાય. પછી IW ની કોલમ બનાવી, સિગ્મા IW ઓપન સિગ્મા W સૂત્રથી તમને એમનો જવાબ મળી જાય. ચલો નેક્સ્ટ ટર્મ તરફ જઈએ. જો જે કામદારના માસિક વેતનની માહિતી પરથી વાસ્તવિક વેતન શોધવાનું છે. ચલો વિચારો. વિભાગ ઈ નો છેલ્લો દાખલો છે 7મો. જેમાં પહેલું ખાનું વર્ષ, બીજું સરેરાશ માસિક વેતન, ત્યાર પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને વાસ્તવિક વેતન છેલ્લું તમારે ગોતવાનું છે. એવી 4 કોલમ તમે અહીંયા તૈયાર કરશો. ચાલો જેને આ દાખલો આવડતો હોય એ પોતાનો હાથ ઊંચો કરી અને સમજૂતી આપી શકશે. વિશ્વાબેન. વાસ્તવિક વેતનનું સૂત્ર થાય સરેરાશ માસિક વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એને ગુણ્યા 100. સરસ. વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. સૂચકાંક 22,000 25,000 હા, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 180 205 220 235 260. ઓકે. વાસ્તવિક વેતનનું સૂત્ર લગાડવાનું તમે કીધું છે કે વાસ્તવિક વેતન બરાબર વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક અને એને ગુણ્યા 100. એટલે વાસ્તવિક વેતન અહીંયા છે 15,000 ના છેદમાં 120 ગુણ્યા 100. 18,000 ના છેદમાં 180 ગુણ્યા 100. 19,000
ના છેદમાં 205 ગુણ્યા 100. તો આવી રીતે તમે આખો દાખલો પૂરો કરી શકો, બરાબર. અને આ દાખલો તમારી જાતે તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે અને એના જે જવાબ આવે એ મેળવવાનો છે. ઓકે, ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ વિભાગ F. આપણે વિભાગ F ના કેટલાક દાખલાઓ થઈ ગયા હતા, હોમવર્કમાં આપ્યા હતા, યાદ છે કોઈને? યસ સર. ક્યાં ક્યાં દાખલા આપ્યા હતા? પેલો, બીજો, ત્રીજો, ચોથો ઉપર હતો અને પાંચમો પણ અહીંયા કરાવ્યો તો તમે. ઓકે, 1 થી 5 દાખલા વિભાગ F ના થઈ ગયા છે. હા. ઓકે, વેલ એન્ડ ગુડ. ઓકે, તો થોડુંક જ બાકી છે, એટલે આજે આપણું આ ચેપ્ટર છે દાખલાઓની દ્રષ્ટિએ પૂરું થઈ જશે. થિયરી એક મુદ્દો બાકી છે, એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે કરીશું. દાખલા નંબર 6 જોઈએ. અમદાવાદ શહેરના વર્ષ 2014 અને 2015 ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચ. આનંદી માઇક બંધ રાખ બેન. અમદાવાદ શહેરના વર્ષ 2014 અને 2015 ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહના સૂચકાંક અને ભાર અંગેની માહિતી આપી છે. તે પરથી ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. જો કામદારના વેતનમાં વર્ષ 2014 ની સરખામણીએ વર્ષ 2015 માં 5% નો વધારો કરવામાં આવે તો વર્ષ 2015 ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે સુધારો પૂરતો છે કે નહીં એ જરા ચેક કરજો. ચાલો જી, આ ભાર એટલે W. આ 2014 નો સૂચકાંક જેને કહેવાય I1 અને કહેવાય I2, I1W અને I2W, બરાબર. એ રીતે તમે એનો સૂચકાંક શોધી શકો. જરા વિચાર કરો કે અહીં કઈ કોલમ બનશે અને શું કરી શકાય. ચાલો, કોણ કહેશે? હું આ બે બેનો જ ભણવા આવે, બાકી બધાને દેવની આડી છે. યસ, ત્રીજો હાથ ઊંચો થયો. કૃપા અભાણી. અભાણી કૃપા. વ્યાસ કૃપા. એમાં પહેલી કોલમ સમૂહની બનશે, પછી બીજી ભાર એટલે W, ત્રીજી કોલમ 2014 નો સૂચકાંક છે એટલે I1, પછી પાંચમી કોલમ IW, ચાલુ વર્ષનો સૂચકાંક છે. બેટા 2015 નો સૂચકાંક છે ને I2, I1 અને I2 કેવા છે? 2014 ના સૂચકાંકને I1 કહીશ અને 2015 ના સૂચકાંકને I2 કહીશ. બે સૂચકાંક અલગ અલગ ગોઠવાના છે.
પછી I1W I1W અને I2W યસ ચાલો જી પછી I2 બસ એટલું ઘણું હવે W ની કોલમ બોલ કૃપા ડબલ્યુ માં પેલા 31 14 22 10 અને 23 ઓકે I1 ની કોલમમાં 270 168 205 ફટાફટ બોલતા જાઓ 174 પછી 303 I2 281 178 210 177 337 ઓકે હવે પછીની કોલમ માટે શીતલ બાલિયા શીતલ I1 અને Sir. W પછી કુલદીપ તૈયાર રહે શીતલ I1 W નો ગુણાકાર બોલતી જા બેટા 8370 બધાયનો ગુણાકાર તારે જ બોલવાનો 2352 5500 5500 નો થાય કે 4500 4510 4510 હા 1740 હા 6979 ઓકે ચાલો કુલદીપભાઈ I2W ની કોલમ ભરો અને આનો જીટી શું થાય હા સર પેલામાં 8711 2492 4620 1770 7751 7751 એનો જીટી બોલી જાઓ ચાલો I1W નો ટોટલ 23 9 41 I2W નો ટોટલ 25344 ઓકે તો બે જુદા જુદા વર્ષો માટે તમારે બે જુદા જુદા 2014 અને 2015 ના સૂચકાંકો એ ગોતવાના છે 2014 અને 2015 તો બંનેના સૂચકાંક પહેલા ગોતી લાવો 2014 નો સૂચકાંક ઓકે સિગ્મા IW I1W upon સિગ્મા W પછી 2015 નો સિગ્મા I2W upon સિગ્મા W અને મિત્રો અર્થઘટન બાકી રહેશે તો કાલ સમજાવીશ વચ્ચેથી W નો સરવાળો કરવો જોઈએ 100 ઓકે 23 9 41 ના છેદમાં 100 239.41
ને અહીંયા 253.44 ના છેદમાં 100 કરી 25 3 44 ના છેદમાં 100 કરીએ તો 253.44 આવી રીતે તમને એના ઉત્તરો મળે તો એની બાદબાકી કરીએ તો તમને વધારો ઘટાડો કેટલો થયો એ ખબર પડે તો 253.44 માઈનસ 239.41 કરો જી બાદબાકી 14.03 14.03 03 ઈ તો આ જે વધારો થયો છે પણ એ વધારો પૂરતો છે કે નહીં એનો ટકાવારી ફેરફાર કેમ મળે 2014 ની સાપેક્ષે ફેરફાર તો કે બે વધારો છેદમાં 2014 નો સૂચકાંક ગુણ્યા 100 વધારો કેટલો છે 14.03 2014 નો સૂચકાંક 239.41 એને ગુણ્યા 100 કરો સાદુરૂપ 5.86 આ 5.